ઘટના બની હતી? ઘટનામાં એવું હતું કે તારીખ 14/9/2024ના રોજ હું અને અમારા ચાલો પોલીસ સ્ટેશન નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા ને એ દરમિયાન લુહારવાડાના આગેવાન છે દિનેશભાઈ પંચાલ, તો એમનો મારી ઉપર ફોન આવેલો કે લુહારવાડામાં જે સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે તો ત્યાં 3 થી 4 ચોર આવેલા છે, ચોરી કરી છે ને એ લોકોએ પથ્થરમારો કરેલો છે. તો અમે તાત્કાલિક પોલીસ સ્ટાફના માણસો સાથે હું ત્યાં એ જ્યાં મંદિર ચોરી થઈ હતી એ મંદિરે પહોંચ્યો. તો એ દરમિયાન મને જાણવા મળ્યું કે આ જે ચોર હતા એ પથ્થરમારો કરી અને મંદિરના પાછળના ભાગે મોટો ગીચ જાડી વિસ્તાર આવેલો છે, તો એમાં એ બાજુ એ લોકો નાસી છૂટ્યા છે. તો એ દારે નાઇટની અંદર અમારી ફર્સ્ટ મોબાઈલ સેકન્ડ મોબાઈલ પેટ્રોલિંગમાં હતી, તો એમને પણ એ જે પાછળનો જે ભાગ છે ત્યાં અમે પેલો વોચ તપાસમાં રહેવા માટે કોર્ડન કરવા માટેની સૂચના આપી દીધી. અમારા ડીવાયએસપી શ્રી DR પટેલ સાહેબનાઓને અને PI શ્રી HC રાઠવા સાહેબનાઓને પણ અમે તાત્કાલિક આ બનાવની જાણ કરેલી અને હું અને મારી ટીમ સાથે હું પાછળના ભાગે ગયેલો તો ત્યાં ખેતરોમાં થઈ અને અમારી ટીમ સાથે અમે સર્ચિંગ હાથ ધરેલું. ત્યાં જે પાછળનો જે દલદલ એરિયા છે એ 8 થી 10 ફૂટ ઘાસવાળો છે ને ત્યાં અમે સર્ચિંગ હાથ ધરેલું. મારી સાથે લક્ષ્મણ તડવી, દિનેશભાઈ અને બીજા હોમગાર્ડ GRDના 2 માણસો હતા અમારી સાથે. અમે 5 જણાએ એ દલદલમાં સર્ચિંગ હાથ ધર્યું અને એના આધારે અમને એક આરોપીને અમે જે જાડીમાંથી અમે પકડવામાં અમને સફળતા મળી અને એ દરમિયાન અમારા ડીવાયએસપી શ્રી પટેલ સાહેબ, PI શ્રી રાઠવા સાહેબ એ પણ ત્યાં જગ્યા ઉપર આવી ગયા હતા ને એમની સૂચના મુજબ ડિવિઝનના જે બાકીના ચોર વધ્યા હતા એમને પકડવા માટે કરી અને ડિવિઝનના અધિકારીઓ, ડિવિઝનની બીજી પોલીસ અને પબ્લિકનો સાથ સહકાર લઈ અને પબ્લિકના માણસો સાથે પણ આખો વિસ્તાર છે એ આખો કોર્ડન કરવામાં આવ્યો. કોર્ડન કરવાનો હેતુ એ હતો કારણ કે એ જગ્યા જોઈએ તો બહુ મોટો એરિયા છે કે જ્યાં પેલું કહેવાય કે ગટરનું પાણી, વરસાદનું પાણી ભરાયેલું રહે છે, ઘૂંટણ સુધી આખું પાણી ભરાયેલું હોય છે અને 8 થી 10 ફૂટ સુધીનું આખું ઘાસ ઉગેલું છે. તો એની અંદર આપણે જઈને સર્ચિંગ કરવું એ પણ રાતના 2:30 થી 3 વાગ્યાના અંધારાના સમયમાં એ બહુ અઘરું હોય છે. તો એટલા માટે કરીને હવે વિસ્તાર આખો કોર્ડન કરી દીધો હતો અને અમારા ડીવાયએસપી શ્રી પટેલ સાહેબને સૂચના મુજબ એમને દાહોદથી જે પોલીસનું ડ્રોન છે એ મંગાવી દીધું અને ડ્રોનની મદદથી એરિયલ સર્વેલન્સ કરતા અને 30x ઝૂમ પછી થર્મલ ઇમેજનો ઉપયોગ કરી અને અમને એક ચોર જાડીની અંદર લોકેટ થયેલો. તો એ લોકેશનના આધારે અમે ફરીથી પાછું એ જાડીમાં અંદર સર્ચિંગ ચાલુ કર્યું અમારી ટીમ સાથે ને જેના કારણે એ ચોર પછી બહારના પાછળના ભાગેથી ભાગવા નીકળ્યો ને ચારે બાજુથી કોર્ડન કરેલું હતું એટલે એ ચોરને અમને પકડી પાડવામાં સફળતા મળી. આમ કુલ ચોરીના બનાવ બાદ અમને તરત જ 2 ચોર પકડવામાં દાહોદ પોલીસને સફળતા હાથ લાગી છે ને આમાં અમારે SP સાહેબ ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબનાઓનો આગ્રહ હોય છે કે આ રીતે નાઇટમાં જે આ રીતના ગુનાઓ બનતા હોય છે તો એને અટકાવવા સારું જે આપણી જોડે ડ્રોનની જે ફેસિલિટી ઉપલબ્ધ છે તેનો મહત્તમ ઉપયોગ કરવો. તો આ રીતે ડ્રોનની મદદથી, કારણ કે આખો એરિયા દલદલવાળો હતો ને બહુ મોટો એરિયા હતો કે જે સર્ચ કરવું લગભગ બહુ અઘરું હતું. તો આ ડ્રોનની મદદથી આરોપીઓ સુધી કાઢવામાં દાહોદ પોલીસને સફળતા હાથ મળી.